આપણે અન્નમાર્ગના અંગોની રચના 5 પ્રકારની પાચક ગ્રંથિઓની માહિતી લીધી. હવે આપણે આવ્યા પાચનની દેહધાર્મિક ક્રિયા. મેં પહેલાં તમને સમજાવ્યું હતું કે ભાઈ પાચન 2 પ્રકારના, એક યાંત્રિક પાચન, બીજું જૈવ રાસાયણિક પાચન. ઓલા ખોરાકના મોટા કદના ઘટકોનું નાના કદના ઘટકોમાં રૂપાંતર થવાની ક્રિયા એ યાંત્રિક પાચન અથવા ભૌતિક પાચન એટલે કે ફિઝિકલ ડાયજેશન. હવે આપણે આ ફિઝિકલ ડાયજેશન એટલે કે ભૌતિક પાચન એ ક્યાં થાય? તો કે એક તો મુખ ગુહામાં દાંત, જીભ, લાળરસ, મોટા કદના ઘટકો નાના કદના ઘટકોમાં રૂપાંતરણ થઈ જાય. જઠરમાં પણ વલોવવાની ક્રિયા થાય. વલોવાય ત્યારે મોટા કદના ઘટકો નાના કદના ઘટકોમાં ફેરવતા જાય. અને પક્વાશયમાં મેં તમને કીધું યાદ હોય તો માત્ર લિપિડનું યાંત્રિક પાચન થાય. લિપિડના મોટા કદના ગોળકોનું પિત્તરસના પિત્તક્ષારો વડે નાના કદના ગોળકોમાં રૂપાંતર થવાની ક્રિયા. આજે જૈવ રાસાયણિક પાચનને આપણે વ્યાખ્યા આપી દીધી હતી. યાદ હોય તો ફરી વિઝ્યુલાઇઝ કરાવું છું. ખોરાકમાં ગ્રહણ કરેલા જટિલ કાર્બનિક સંયોજનો જેવા કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, લિપિડ અને ન્યુક્લિક એસિડનું પાચન માર્ગમાં પાચક ઉત્સેચકોની મદદ વડે જળ વિભાજનની ક્રિયા દ્વારા અનુક્રમે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ, એમિનો એસિડ, ફેટી એસિડ, ગ્લિસરોલ, પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ જેવા કોષ રસતરમાંથી પસાર થઈ શકે અને સહેલાઈથી શોષણ થઈ શકે તેવા સરળ કાર્બનિક અણુમાં રૂપાંતર થવાની ક્રિયા. ટૂંકમાં જૈવ રાસાયણિક પાચન એક રાસાયણિક રીતે જળ વિભાજન અથવા હાઇડ્રોલિસિસની પ્રક્રિયા છે, જેમાં કાર્બોદિતનું પાચન ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, ફ્રુક્ટોઝમાં, પ્રોટીનનું પાચન એમિનો એસિડમાં, લિપિડનું પાચન ફેટી એસિડ અને ગ્લિસરોલમાં, ન્યુક્લિક એસિડ, ડીએનએ અને આરએનએનું પાચન પેન્ટોઝ શર્કરા, એડિનાઇન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ, થાઇમિન પ્રકારના નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટમાં થાય. આ બધા બની ગયા સરળ કાર્બનિક સંયોજનો. હવે આપણે એવા જૈવ રાસાયણિક પાચન મુખ ગુહામાં થાય. માનવમાં જૈવ રાસાયણિક પાચનની શરૂઆત મુખ ગુહામાંથી થાય. નંબર 2 જઠરમાં. 3 નાનું આંતરડું. પણ નાના આંતરડાના આપણે 3 ભાગ પાડ્યા હતા, યાદ હોય તો પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર. એમાં પાચનની ક્રિયા નાના આંતરડાના શરૂઆતના 2 ભાગ પક્વાશય અને મધ્યાંત્રમાં થાય અને શેષાંત્રમાંથી અભિશોષણની ક્રિયા થાય. આપણે એવા મુખ ગુહામાં પાચન એ લેતા પહેલાં મુખ ગુહાનું કાર્ય કાંઈ મુખ્ય કાર્ય પાચનનું નથી. આ તો પાચન થાય છે, પણ મુખ ગુહાના મુખ્ય કાર્યો બે ખોરાકને ચાવવો અને કોળીઓ બનાવવો. એક ખોરાકને ચાવવો, કોળીઓ બનાવવો. ચાવો એટલે કોળીઓ થઈ જાય. અને નંબર 2 કોળીઓ ગળવાની ક્રિયાની અનુકૂળતા પૂરી પાડે. મુખ ગુહાના કાર્યો 2, એક ખોરાકને ચાવવો અને કોળીઓ બનાવવો, અને નંબર 2 કોળીઓ ગળવાની ક્રિયા. હવે આમ તો એમ લખ્યું છે કોળીઓ, ખોરાક ચાવવો અને કોળીઓ બનાવવો.
કોળિયો બનાવવો. અને બીજું કાર્ય ખોરાક ગળવાની ક્રિયા. એટલે કોળિયો ખોરાક એટલે કે આખો લાડવો ન ગળી જવાય, કે આખું બટેટાવડું ન ગળી જવાય, એ ચાવ્યું કોળિયો થઈ ગયો ને હવે ખોરાક ગળવાની ક્રિયા એટલે કોળિયાને ગળવાની ક્રિયા. ટૂંકમાં કોળિયો બનાવવો, સમજાઈ ગયું, અને કોળિયો ગળવો, આ બે ક્રિયા મુખગવા. હવે મુખગવામાં પાછો આ ક્રિયા કોના વડે થાય? તો કે જીભ, દાંત. આમ તો દેશી ભાષામાં દાંત ન કહેવાય, પણ દાઢ દળવાનું ભરડવાનું કાર્ય કરે. એટલે જીભ, દાંત અને લાળ રસ. લાળ રસમાં ખાસ માહિતી આપું. લાળ રસનું શ્લેષમાં લાળ ચીકણી હોય એ શ્લેષમાં, એટલે આમ ટૂંકમાં લાળ રસનું શ્લેષમાં જીભ અને દાંત આ બધાની મદદ વડે ખોરાક ચવાય, કોળિયો બને. અને કોળિયો ગળવાની ક્રિયામાં ભણશો આપણે. અહીંયા માહિતી આપી છે કે કોળિયો ગળવાની ક્રિયામાં, અહીં લખ્યું છે ગળવાની ક્રિયામાં જીભ, નરમ તાળું, ભણાવીશ તમને, કંઠનળી અને અન્નનળી મદદરૂપ થાય. કોળિયો ગળવાની ક્રિયામાં જીભ, નરમ તાળું, કંઠનળી અને અન્નનળી મદદરૂપ થાય. એ માહિતી તમને હું આપીશ. પહેલાં મેં માહિતી આપી કે સૌપ્રથમ જ્યારે ખોરાક મુખગુહામાં જાય તો પેલું કાર્ય ચાવવાનું ન થાય. પેલું કાર્ય જીભ વડે, યાદ હોય તો જીભના ઓલા સ્વાદાંકુરો, સ્વાદ કલિકાઓ આવેલી છે, એના વડે ખોરાકનો સ્વાદ પારખે. પેલું કાર્ય સ્વાદ પારખવાનું. સ્વાદ પરખાઈ જાય પછી ત્યારબાદ જીભ દ્વારા ખોરાક સાથે લાળ રસનું મિશ્રણ થાય. હવે ખોરાકનો સ્વાદ પરખાઈ ગયો, ખોરાકમાં લાળ રસ મિશ્રિત તો કરવી પડે ને, એમાં જીભની જરૂર પડે. જેમ વડા હોય, વડા ઉપર દહીં હોય, તો એ દહીંને વડામાં મિશ્રિત કરવા માટે ઓલી ચમચીની જરૂર પડે. તેમ જીભ વડે, જીભ દ્વારા ખોરાક સાથે લાળ રસનું પેલા સ્વાદ પરખાઈ ગયો, અને હવે ખોરાકની સાથે ઓલો લાળ રસ જીભ વડે મિશ્રિત થઈ ગયો. આ બીજું સ્ટેપ. હવે ત્રીજું સ્ટેપ અનુભવ તો કરજો જમતા હો ત્યારે. પેલું સ્ટેપ સ્વાદ પારખવાનું, બીજું સ્ટેપ આવશે, યાદ હોય તો મેં હમણાં કીધું, ખોરાક સાથે લાળ રસનું મિશ્રણ કરવાનું, અને એમાં જીભ ભાગ ભજે. આડાવડો કોળિયાને કરવો પડે ને. પછી હવે લાળ રસ મિશ્રિત ખોરાક એ દાંત અથવા દાઢ વડે ચવાય. ત્રીજું સ્ટેપ ચાવવાનું આવ્યું. સ્વાદ પારખો, લાળ રસનું મિશ્રણ, અને હવે ખોરાક ચાવવો. ખોરાક ચાવ્યા પછી ચોથું સ્ટેપ આવશે કોળિયો બનવાનું. પાંચમું સ્ટેપ આવશે કોળિયાને ગળવાનું. છઠ્ઠું સ્ટેપ આવશે એ કોળિયાનું અન્નનળી દ્વારા જઠરમાં વહન થવાનું. સ્વાદ પારખવાનું, લાળ રસનું મિશ્રણ, ખોરાક ચાવવાનું, કોળિયો બનાવવાનો, કોળિયો ગળવાનું, અને અન્નનળી દ્વારા કોળિયાનું જઠરમાં વહન. હવે અહીંયા બરાબર જોજો, લાળ રસનું શ્લેષમાં એ મ્યુસિન એ ચવાયેલા ખોરાકના એ ચીકણું હોય ને, આપણી લાળ ચીકણી હોય, મ્યુસિન. લાળ રસનું શ્લેષમાં જેને મ્યુસિન કહેવાય, એ ચવાયેલા ખોરાકના જે કણ હોય ને, એ કણને ચોંટાડીને ભેગા કરે અને એ કણોને લીસા કરે અને કોળિયો બનાવે. વિચાર કરો જી, આપણી મુખગુહામાં જો લાળ ગ્રંથિ ન હોત અને મુખગુહા સૂકી હોત અને તમે ડાળિયા ખાતા હોત ને, તો ડાળિયાની બહાર ડમરી નીકળત, ઘંટીમાં જેમ રજકણો ઉડે એમ. આ તો ખોરાક ચવાય છે, લાળ રસ ભળે છે. આથી લાળ રસનું પેલું જે મ્યુસિન હતું શ્લેષમાં, એના
એને કારણે ચવાયેલા ખોરાકના કણો ચોંટી ગયા, કણો લીસા પણ થઈ ગયા. કણો ચવાયેલા ખોરાકના કણો ચોંટી જાય, કણો લીસા બની જાય અને બની ગયો કોળિયો. સમજાઈ ગયું? પછી આપણે આવ્યા, ત્યારબાદ કોળિયો ગળવાની ક્રિયા દ્વારા, હવે ગળવાની ક્રિયા આવી. કોળિયો આવી મુખ ગુહામાંથી કંઠનળીમાં દાખલ થાય. તેમાં જીભ, મેં કીધું તાળું બે પ્રકારનું હોય. આગળનું તાળું હોય ને એ સખત તાળું હોય, અને પાછળનું તાળું હોય ને થોડુંક પાછળનું, મુખ કંઠનાલીય ગુહા, યાદ હોય તો મુખ કંઠનાલીય ગુહાની ઉપરની જે છત બનાવનારું તાળું હોય ને એ નરમ હોય. જીભ નરમ તાળું, કંઠનળી અને અન્નનળી મદદરૂપ થાય. હવે કેવી રીતે? ખોરાક ચાવ્યો, આનો આપ અવલોકન કરજો બધું. ખોરાક ચાવ્યો, કોળિયો બન્યો. હવે તમે શું કરશો? એ કોળિયો પાછળ જશે, જીભ ધક્કો મારે. કોળિયાને જીભ ઉપર ચડાવ્યો, જીભ વડે કોળિયો આગળ જાય. આગળ ક્યાં ગયો? મુખ કંઠનાલીય ગુહામાં ધક્કો લાગ્યો. મુખ કંઠનાલીય ગુહામાં જાય ને તો પાછળનું તાળું મેં કીધું તું નરમ તાળું હોય. તો કોળિયો આગળ આવ્યો ને એટલે નરમ તાળું ઉપર વહી જાય આમ ધક્કાને કારણે. યાદ રાખજો, કોળિયો મુખ કંઠનાલીય ગુહામાં ગયો, લીસો તો હતો જ, મુખ ગુહા પણ લીસી છે, જીભ વડે ધક્કો માર્યો, કોળિયો મુખ કંઠનાલીય ગુહામાં આવ્યો. આને કારણે મુખ કંઠનાલીય ગુહાની છત બનાવનારું ઉપરનું તાળું નરમ હતું ને, નરમ તાળું એ શું થયું? નરમ તાળું હતું, કોળિયો આમ ગયો તો ધક્કો લાગ્યો એટલે તાળું ઉપર વહી ગયું. પણ ઉપર ગયેલું તાળું ફરી નીચું આવે, અને નીચું આવ્યું એટલે કોળિયા ઉપર દબાણ કર્યું. ખબર પડી? નરમ તાળું પેલા કોળિયો મુખ કંઠનાલીય ગુહામાં ગયો, આને કારણે નરમ તાળું થોડુંક ઉપર જતું રહ્યું. ઉપર ગયેલું તાળું તરત જ નીચું આવી જાય નરમ તાળું, એટલે કોળિયા ઉપર દબાણ કરે. એ દબાણને કારણે કોળિયો કંઠનળીમાં જતો રહ્યો. પણ ત્યારે પણ જોવાનું છે કે કંઠનળી છે, કંઠનળીનું વિસ્તરણ થાય આમ, અને અન્નળી, ધ્યાન આપજો, કંઠનળીનું વિસ્તરણ થાય અને અન્નળીનું સંકોચન થાય. એટલે કંઠનળીનું વિસ્તરણ, અન્નળીનું સંકોચન, નરમ તાળું, જીભ, આ બધાની મદદ વડે કોળિયો ગળાઈ ગયો. કોળિયો ગળવાની કેમ અનુભવ કરજો, એમાં જીભ, નરમ તાળું, કંઠનળી અને અન્નળી મદદરૂપ થાય છે. હવે કંઠનળીમાંથી ખોરાક અન્નળીમાં આવ્યો. મેં પહેલાં માહિતી આપી હતી કે અન્નમાર્ગમાં ખોરાકનું વહન નેશનલ હાઈવે એ પરિસંકોચનની ક્રિયા દ્વારા થાય. હવે તમને બરાબર સમજાઈ ગયું પરિસંકોચન, કે અન્નમાર્ગની દિવાલમાં આવેલા ઓલા આયામ અને વર્તુળી પ્રકારના સ્નાયુઓનું ક્રમિક સંકોચન અને શિથિલન થાય. એટલે આયામ સ્નાયુઓનું સંકોચન, વર્તુળી સ્નાયુઓનું શિથિલન. જોજો, આમ તો મેં કીધું અન્નળી કીધી અત્યારે, આમ તો અન્નમાર્ગના બધા અંગો આવે. આપણે અત્યારે અન્નળીમાં ખોરાકનું વહન લેવું છે એટલે મેં અન્નળી શબ્દ વાપરો, લાગુ પડે બધાને. અન્નળીના આયામ અને વર્તુળી સ્નાયુઓનું અનુક્રમે સંકોચન અને શિથિલન, એટલે આયામનું સંકોચન અને વર્તુળીનું શિથિલન થાય. આથી અન્નળીની દિવાલમાં આવી એક તરંગી સ્થિતિ ઉત્પન્ન થાય. સંકોચન, શિથિલન, સંકોચન, શિથિલન, આવી એક તરંગી સ્થિતિ ઉત્પન્ન થાય. અને આ તરંગી સ્થિતિને કહેવાય પરિસંકોચન. આમ અન્નળીમાં અન્નળીના સ્નાયુઓનું ટૂંકમાં પરિસંકોચન થવાની ક્રિયા દ્વારા ખોરાકનું વહન. વ્યાખ્યા ફરી પાછી, કોમન વ્યાખ્યા દેવી હોય તો અન્નમાર્ગની દિવાલમાં આવેલા આયામ અને વર્તુળી પ્રકારના સ્નાયુઓનું ક્રમિક સંકોચન અને શિથિલન થવાને કારણે અન્નમાર્ગની દિવાલમાં એક તરંગી સ્થિતિ ઉત્પન્ન થાય. આ તરંગી સ્થિતિને કહેવાય પરિસંકોચન. આમ અન્નળીમાં પરિસંકોચનની ક્રિયા દ્વારા ખોરાકનું વહન થયું. હવે તમને યાદ હોય તો અન્નળી યાદ હોય તો એ હૃદયગામી જઠરમાં ખુલે.
તો અન્નળી અને હૃદયગામી જઠરની વચ્ચે એક છિદ્ર છે, એને નામ આપ્યું અન્નળી જઠર છિદ્ર. અને આ છિદ્રનું નિયમન યાદ હોય તો જઠર અન્નનાલીય મુદ્રિકા સ્નાયુ, એટલે જઠર અન્નનાલીય મુદ્રિકા સ્નાયુ એટલે એનો વાલ્વ કરે. અહીં ધ્યાન આપજો. અન્નળી, આમ અન્નળીમાં પરિસંકોચન દ્વારા ખોરાકનું વહન થાય. અન્નળી જઠર છિદ્રના જઠર અન્નનાલીય મુદ્રિકા સ્નાયુ એટલે વાલ્વ દ્વારા કોડિયાનું નિયંત્રણ થાય. એટલે અન્નળી દ્વારા ખોરાકનું વહન થયું, ઓલા મુદ્રિકા સ્નાયુનું શિથિલન થઈ ગયું, એટલે અન્નળી કે અન્નળી જઠર છિદ્ર ખુલી ગયું. એને કારણે ખોરાકનો કોડિયો એ અન્નળી જઠર છિદ્ર દ્વારા જઠરમાં આવી ગયો. હવે આટલી માહિતી મેં આપી, નોર્મલ માહિતી. હવે લઉં છું મુખ ગુહામાં જૈવ રાસાયણિક પાચન. મેં કીધું આપણે 4 પ્રકારના કાર્બનિક ખોરાક, કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ, એમાં માત્ર કાર્બોદિતના પાચનની શરૂઆત એ મુખ ગુહામાં થાય. કોના વડે? તો લાળ રસ, ઓલી ઉપકર્ણ ગ્રંથિ, અધોનું ગ્રંથિ, અધો જેવા ગ્રંથિનો લાળ રસ પોતાની નલિકાઓ દ્વારા મુખ ગુહામાં આવી ગયો. તો મુખ ગુહામાં પાચન એટલે આપણે એમ કહી શકાય એ પાચનમાં જૈવ રાસાયણિક પાચનની વાત છે. અત્યારે જૈવ રાસાયણિક પાચન એ લાળ રસ વડે થાય. તો લઉં છું હવે લાળ રસનું મુખ ગુહામાં જૈવ રાસાયણિક પાચન એટલે લાળ રસનું બંધારણ અને લાળ રસનો પાચનમાં ફાળો. એટલે આપણે મુખ ગુહામાં પાચન, જૈવ રાસાયણિક પાચન એટલે આપણે લઈશું લાળ રસનું બંધારણ. લાળ રસના કયા કયા ઘટકો છે, દરેક ઘટકોનું કાર્ય એટલે પાચન થઈ ગયું. જોતા જાજો. નંબર 1, સામાન્ય માહિતી. પર ડે 1 થી 1.5 લીટર જેટલો, વિચાર કરજો, પર ડે 1 થી 1.5 લીટર જેટલો લાળ રસ ગણતરી કરજો 24 કલાકની, કે 24 કલાકમાં કેટલો લાળ રસ ઉત્પન્ન થાય છે. 1 થી 1.5 લીટર પર ડે. લાળ રસ થોડોક એસિડિક છે, એનું પીએચ છે 6.8. એના બંધારણમાં 99.5% પાણી લઈ લ્યો, માત્ર 0.5% રહેલા ઘન દ્રવ્યો કે જે પાચનમાં ફાળો આપે. હવે બહુ સરસ પ્રશ્ન છે. લાળ રસ એ પાચક રસ તો છે, ભેગો ઉત્સર્ગ રસ પણ છે. આપણે ઉત્સર્જન તંત્રના પાઠમાં આવશે, મેં અહીં લીધું. શું કામ સમજાવું કે લાળ રસમાં લાળ ગ્રંથિ એ લાળ રસની સાથે ઉત્સર્ગ દ્રવ્યો યુરિયા અને યુરિક એસિડ પણ મોકલે. એટલે લાળ રસમાં પાચક ઉત્સેચક તો છે, ઉપરાંત એમાં યુરિયા થોડા પ્રમાણમાં, મૂત્ર જેટલા ન હોય એમાં થોડા પ્રમાણમાં યુરિયા અને યુરિક એસિડ જેવા ઉત્સર્ગ દ્રવ્યો પણ આવેલા છે. આથી લાળ રસને કહેવાય પાચક રસ તેમજ ઉત્સર્ગ રસ. આથી લાળ ગ્રંથિને શબ્દ વાપરવો હોય તો લાળ ગ્રંથિ ને સહાયક ઉત્સર્જન ગ્રંથિ પણ કહે છે. સહાયક ઉત્સર્જન ગ્રંથિ, કારણ કે લાળ ગ્રંથિ એ રુધિરના ઉત્સર્ગ દ્રવ્ય એમોનિયા અને યુરિયા અને યુરિક એસિડને થોડી માત્રામાં લાળ રસ દ્વારા નિકાલ કર્યો, અને એ યુરિયા અને યુરિક એસિડ લાળ રસની સાથે પાચન માર્ગમાં જાય અને એનો નિકાલ મળ સાથે થઈ જાય. હવે લાળ રસમાં એક શ્લેષમાં મ્યુસિન એ ગ્લાયકોપ્રોટીન આગળ આવશે. આપણે ગ્લાયકોપ્રોટીનનો મિનિંગ સમજાવું. પ્રોટીન એ માત્ર એમિનો એસિડના બનેલા હોય. એમિનો એસિડના અસંખ્ય અણુઓ જોડાય અને પ્રોટીન બને. તો જે પ્રોટીન માત્ર એમિનો એસિડનું જ બનેલું હોય
એ પ્રોટીનને કહેવાય સરળ પ્રોટીન, સિમ્પલ પ્રોટીન. ઘણા એવા પ્રોટીન છે, ભણશું આપણે આવશે, કે જેના પ્રોટીન ઘટકની સાથે બિન પ્રોટીન ઘટક જોડાયેલો હોય. પ્રોટીન ઘટકની સાથે બિન પ્રોટીન ઘટક જોડાયેલો છે, તો આવા પ્રોટીનને કહેવાય સંયુગ્મી પ્રોટીન. એક ઉદાહરણ આપો. દાખલા તરીકે તમારા ઘરમાં તમે હશો, ભાઈ હશે, બેન હશે, મમ્મી પપ્પા, દાદા દાદી, આ બધા એમિનો એસિડ, અને ઘરના બધા સભ્યો, એટલે બધા એમિનો એસિડ મળી પ્રોટીન બનાવ્યું, એ પ્રોટીન થયું. પણ તમારા ઘરમાં કોઈ એક તમારા નજીકના સંબંધીની વ્યક્તિ રહેતી હોય, દીકરો કે દીકરી, ફઈનો દીકરો કે દીકરી, મામા કે માસીનો દીકરો કે દીકરી, એ તમારો કુટુંબનો સભ્ય નથી, એ બિન કુટુંબ સભ્ય છે. એટલે હવે જો તમારા ઘરમાં તમારા કુટુંબના સભ્યો રહેતા હોય તો સાદું પ્રોટીન, કુટુંબના સભ્યોની સાથે એકાદી વ્યક્તિ, કોઈ સંબંધી તમારી સાથે રહેતી હોય તો સંયુગ્મી પ્રોટીન. એટલે પ્રોટીન ઘટકની સાથે બિન પ્રોટીન ઘટક જોડાયેલો હોય. ગ્લાયકોપ્રોટીન, તો એના પ્રોટીન ઘટકની સાથે ગ્લાયકોજન, પ્રોટીન વત્તા ગ્લાયકોજન જોડાયેલો છે. ગ્લાયકોજન ગઈકાલે ભણ્યા, ગ્લુકોઝના અણુની શૃંખલા એ ગ્લાયકોજન પોલિસેકેરાઇડ છે. ભણશું સ્ટાર્ચ, મેં કીધું તો તમને કે સ્ટાર્ચ અને ગ્લાયકોજન એ ગ્લુકોઝના અણુની શૃંખલા છે, એને પોલિસેકેરાઇડ કહેવાય. માલ્ટોઝ, સુક્રોઝ, લેક્ટોઝ એ ડાયસેકેરાઇડ છે. ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, ફ્રુક્ટોઝ, હરિબોઝ, ડીઓક્સીરીબોઝ શર્કરાઓ, આ બધી મોનોસેકેરાઇડ. તો આના પ્રોટીન ઘટકની સાથે બિન પ્રોટીન ઘટક ગ્લાયકોજન જોડાયેલ છે, તો નામ આપ્યું ગ્લાયકોપ્રોટીન. એ આગળ આપણે આવશે. તો શ્લેષમાં એ મ્યુસિન, એનું રાસાયણિક બંધારણ એ ગ્લાયકોપ્રોટીન છે. એ ખોરાકને ચાવવામાં, કોળીઓ બનાવવામાં, કોળીઓ ચીકણો બનાવવામાં, કોળીઓ ગળવામાં મદદરૂપ થાય. આ ઉપરાંત લાળ રસમાં સોડિયમ, પોટેશિયમ, ક્લોરીન અને બાયકાર્બોનેટ જેવા અકાર્બનિક ક્ષારો આવેલા છે. જે અકાર્બનિક છે એટલે આલ્કલીય હોય. આ બધા ગુણધર્મ એનો આલ્કલીય હોય, અકાર્બનિકનો. આપણે ખોરાક હોય, ખોરાકમાં અમ્લતા હોય, એસિડિક ખોરાક હોય, તો એ ખોરાકની અમ્લતા દૂર કરે. સોડિયમ, પોટેશિયમ, ક્લોરીન અને બાયકાર્બોનેટ જેવા અકાર્બનિક ક્ષારો છે. આ ક્ષારો હંમેશા આલ્કલીય ગુણધર્મ ધરાવે છે, જેથી આ આલ્કલીય ક્ષારો એ ખોરાકમાં, આપણો જે ખોરાક હોય એસિડિક હોય, અમ્લીય હોય, એટલે કે એ ખોરાકની આલ્કલીય ક્ષારો ખોરાકની અમ્લતા દૂર કરે છે. સરસ મજાનો પ્રશ્ન છે. થાયોસાઇનેટ, થાયોસાઇનેટ સાંભળજો. આ થાયોસાઇનેટ એ કાર્બનિક ક્ષાર છે. લાળ રસમાં થાયોસાઇનેટ એ કાર્બનિક ક્ષાર છે, જે હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે. ત્રીજું IgA, આપણે એન્ટીબોડી એક પ્રકારનું ઇમ્યુનો ગ્લોબ્યુલિન નામનું પ્રોટીન છે. ટૂંકમાં એને કહેવાય IG, ઇમ્યુનોગ્લોબ્યુલિન. હવે કોઈ એક રોગકારક, ફોર એક્ઝામ્પલ કોરોના વાયરસ, આ એક રોગકારક છે. એ આપણા શરીરમાં પ્રવેશ કરે
રુધિરમાં દાખલ થાય. મેં કીધું હતું કે રુધિરમાં લસિકા કણો આવેલા છે. શ્વેત કણ યાદ હોય તો લસિકા કણો. આ લસિકા કણોના સંપર્કમાં ઓલા કોરોના વાયરસ આવ્યો. ટૂંકમાં કોઈ પણ રોગકારક સૂક્ષ્મ સજીવ, આઈધર બેક્ટેરિયા ઓર વાયરસ, જ્યારે શરીરમાં પ્રવેશ કરે, રુધિરમાં જાય અને એ રુધિરના લસિકા કણોના સંપર્કમાં આવે, આ તે લસિકા કણો એન્ટીબોડી નામનું, ઇમ્યુનોગ્લોબ્યુલિન નામનું પ્રોટીન ઉત્પન્ન કરે અને એના વડે ઓલા કોરોના વાયરસનો કે રોગકારક બેક્ટેરિયાનો નાશ થાય. તમને બધાને થોડીક માહિતી અત્યારે મળેલી છે કે ભાઈ કોરોના સામે ટકી રહેવા માટે પ્લાઝમા થેરાપી આવી. પ્લાઝમા થેરાપી કે જે એક વ્યક્તિને કોરોનાના વાયરસ અંદર ગયા હતા, COVID-19, એને કોરોના થયો, 10 દિવસમાં રિપેર થઈ ગયો. આનો મિનિંગ એ થયો કે એના શરીરમાં, એના રુધિરની અંદર એ કોરોના વાયરસના એન્ટીબોડી ઉત્પન્ન થઈ ગયા. કોરોના વાયરસના એન્ટીબોડી, ઇમ્યુનોગ્લોબ્યુલિન. અને હવે એ વ્યક્તિના રુધિરમાંથી એ કોરોના વાયરસ છે એના એન્ટીબોડીને અલગ કરવામાં આવે અને એ એન્ટીબોડી કોઈ ઓલા કોરોનાથી વાયરસથી ચેપી વ્યક્તિને દાખલ કરવામાં આવે શરીરમાં. એન્ટીબોડી ઓલા તંદુરસ્ત દર્દી થઈ ગયો તો એના રુધિરમાંથી એન્ટીબોડી બહાર કાઢ્યા અને કોરોનાનો ચેપવાળી વ્યક્તિને બાટલા દ્વારા એન્ટીબોડી ચડાવી દીધા અને એ એન્ટીબોડી ઓલા કોરોના વાયરસનો નાશ કરે. એ પ્લાઝમા થેરાપી. તો મારે એ કેવું છે, ઇમ્યુનોગ્લોબ્યુલિન 5 પ્રકારના છે. ઇમ્યુનોગ્લોબ્યુલિન એ, આમ ઇમ્યુનોગ્લોબ્યુલિન એમ, ઇમ્યુનોગ્લોબ્યુલિન ડી, કુલ 5 પ્રકારના છે. એને યાદ રાખવા માટે ગામડે ગા મ ડે, ગા મ ડે એટલે ઇમ્યુનોગ્લોબ્યુલિન જી, ઇમ્યુનોગ્લોબ્યુલિન એ, ઇમ્યુનોગ્લોબ્યુલિન એમ, ઇમ્યુનોગ્લોબ્યુલિન ડી અને ઇમ્યુનોગ્લોબ્યુલિન ઈ. 5 ગામડે 5 પ્રકારના. લાળ રસની અંદર ઇમ્યુનોગ્લોબ્યુલિન એ નામનું એન્ટીબોડી છે અને એ એન્ટીબોડી રોગકારક સૂક્ષ્મ સજીવ, એને એન્ટીજન કહેવાય. બહારનો ગયો ને એન્ટીજન, રોગકારક સૂક્ષ્મ સજીવો જ્યારે આપણા શરીરમાં દાખલ થયા ત્યારે એન્ટીજન કહેવાય. એન્ટીજનનો નાશ કરે, રોગો સામે રક્ષણ આપે. આ સમજાઈ ગયું? આમ આ 12મા ધોરણમાં આવવાનું છે. આ શબ્દ 12મા ધોરણનો છે. આ શબ્દ 12મા ધોરણ મેં એટલા માટે લીધો છે અહીંયા કે લાળ રસમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન એ રોગકારક સૂક્ષ્મજીવો, રોગકારક સૂક્ષ્મજીવો એટલે એન્ટીજનનો નાશ કરે. ઉપરાંત મેં કીધું લાળ રસમાં થોડી માત્રામાં યુરિયા અને યુરિક એસિડ જેવા ઉત્સર્ગ દ્રવ્યો હોય, આમ એનો લાળ સાથે નિકાલ થઈ ગયો. લાઇસોઝાઇમ એ ઉત્સેચક છે. લાળ રસનો ઉત્સેચક લાઇસોઝાઇમ, જે ઓલા ખોરાકમાં કોઈ પાણીપુરી ખાતા હોય રેકડીએ, એમાં દુનિયાના બેક્ટેરિયા તો એ આપણે ખાઈએ છીએ, મૂર્ખ લોકો કહેવાય ને, તો એ બેક્ટેરિયાનો નાશ કરે લાઇસોઝાઇમ. અરે યાદ કરો ને, આપણી ઘરગથ્થુ ઉપચાર પદ્ધતિ તમને ખબર ન પણ તમારા મમ્મી પપ્પા કે દાદા દાદીને ખબર હોય કે નાનું બાળક રમતા રમતા પડી ગયું, ઈજા થઈ હોય તો સીધી એની માં એનું થૂક લઈ, એ ઘા પડ્યો ત્યાં ચોપડી દે. થૂક ચોપડે, થૂક એટલે લાળ રસ વાય. ખબર પડી? એમાં ઓલો ઇમ્યુનોગ્લોબ્યુલિન એ છે. ઘા પડ્યો ને ત્યાંથી ઓલો રોગકારકોનો પ્રવેશ ન થાય, મારી નાખે. એ થૂકની અંદર થૂક એટલે એમાં લાળ રસમાં એન્ટીજન એ આપણે ઇમ્યુનોગ્લોબ્યુલિન એ છે, એ રોગકારકોનો નાશ કરે. એમાં થાયોસાઇનેટ છે, એ હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે. અરે યાર, એ થૂક એટલે કે લાળ રસની અંદર ઓલો લાઇસોઝાઇમ ઉત્સેચક છે, જે ઓલા રોગકારકોનો નાશ કરે. કારણ કે આપણે કુદરતે તો બહારથી ચામડી આપેલી છે, અભેદ કવચ,
કે બહારથી રોગકારકો શરીરમાં પ્રવેશ ન થાય, પણ ઈજા થાય ને, શરીર ચામડીમાં ઘા પડ્યો ને, એ છિદ્ર દ્વારા રોગકારકો પ્રવેશ થાય. ત્યાં થૂક લગાડી દીધું ને એટલે રોગકારકોનો પ્રવેશ ન થાય. આ ઘરગથ્થુ ઉપચાર વૈજ્ઞાનિક ઉપચાર છે. હવે હું આવ્યો લાળ એમાઇલેઝ. એમાઇલેઝ એટલે કાર્બોદિતનું પાચન કરનાર ઉત્સેચક એમાઇલેઝ. લાળ એમાઇલેઝ મેં ક્યાં બોલા? એમાઇલેઝ, લાળ એમાઇલેઝ. કારણ કે એમાઇલેઝ તો લાળ રસમાં છે, જઠર રસમાં છે, સ્વાદુ રસમાં છે, આંતર રસમાં છે, ચાર રસમાં છે. ઓલો પિત્તરસ તો નગુણો છે, ઉત્સેચક ક્યાં છે યાર એમાં? તો નામ આપ્યું લાળ એમાઇલેઝ. કયો? ટાઇલિન. હોય અલગ અલગ પાછા. તો લાળ રસમાં લાળ એમાઇલેઝ નામનો ટાઇલિન પ્રકારનો ઉત્સેચક આવેલો છે. આ ઉત્સેચક સ્ટાર્ચ એટલે પોલીસેકેરાઇડ અને માલ્ટોઝ એ ડાયસેકેરાઇડ. આપણે અભ્યાસ કરશું, સમજાવો કે ભાઈ માલ્ટોઝ છે. માલ્ટોઝ આ ગ્લુકોઝના, અમે આ એક ગ્લુકોઝ મૂક્યો, આ ગ્લુકોઝના અસંખ્ય અણુઓની આ શૃંખલા એટલે સ્ટાર્ચ. ચેન હોય, ચેનની એક એક કડી ગ્લુકોઝ કલ્પો. આવી ઘણી બધી કડીઓ ભેગી થઈ અને ચેન બન્યો એ પોલીસેકેરાઇડ. તો ગ્લુકોઝના અસંખ્ય અણુઓ જોડાય અને બનાવ્યો સ્ટાર્ચ નામનો પોલીસેકેરાઇડ. હવે આનું પાચન થાય ડાયસેકેરાઇડમાં. તો આ ગ્લુકોઝના અસંખ્ય અણુ એટલે સ્ટાર્ચ, અસંખ્ય અણુની શૃંખલા સ્ટાર્ચ, અને ગ્લુકોઝના બે અણુઓનું જોડાણ આ બન્યું માલ્ટોઝ એટલે ડાયસેકેરાઇડ. સાંભળો, ગ્લુકોઝના અસંખ્ય અણુઓ જોડાય જે શૃંખલા બની એ શૃંખલા પોલીસેકેરાઇડ, દાખલા તરીકે સ્ટાર્ચ. અને ગ્લુકોઝના બે અણુઓ જોડાય અને જે એક અણુ બન્યો એ ડાયસેકેરાઇડ, દાખલા તરીકે માલ્ટોઝ. આ માલ્ટોઝના બંધારણમાં ગ્લુકોઝના બે અણુ છે એટલે ડાયસેકેરાઇડ. સ્ટાર્ચના બંધારણમાં ગ્લુકોઝના અસંખ્ય અણુ છે એટલે પોલીસેકેરાઇડ. તો ટાઇલિન એ ઓલા સ્ટાર્ચ નામના પોલીસેકેરાઇડનું માલ્ટોઝ નામના ડાયસેકેરાઇડમાં વિઘટન પાચન કરે. અને ટાઇલિનનું પીએચ રાખવું પડે 6.8. મેં કીધું હતું કે દરેક ઉત્સેચકો ચોક્કસ પીએચમાં જ કાર્ય કરે. કેટલાક ઉત્સેચકો અમ્લીય માધ્યમમાં, કેટલાક આલ્કલીય માધ્યમમાં, કેટલાક તટસ્થ માધ્યમમાં. આ ટાઇલિન એ અમ્લીય માધ્યમમાં કાર્ય કરે 6.8. અને ડેક્સ્ટ્રીન સમજાવું. ડેક્સ્ટ્રીન આ માલ્ટોઝ તો બન્યું, ભેગો ડેક્સ્ટ્રીન પણ બને. ડેક્સ્ટ્રીન એટલે હું એમ કહું કે ભાઈ ગળાનો ચેન સ્ટાર્ચ અને હાથની લકી એ ડેક્સ્ટ્રીન. તમને આઈડિયા મળી ગયો. ઓમાં ઘણી બધી શૃંખલાઓ, ઓમાં ઘણી બધી કડીઓ હોય, આમાં થોડી કડી હોય એટલે ડેક્સ્ટ્રીનને પોલીસેકેરાઇડ કહેવાય. ડેક્સ્ટ્રીનને પોલીસેકેરાઇડ કહેવાય. પણ સ્ટાર્ચ કરતાં સરળ પોલીસેકેરાઇડ ડેક્સ્ટ્રીન. એ બધી માહિતી બેટા આપણે ભણવાના છીએ બાયોકેમિસ્ટ્રીમાં, એટલે થોડીક માહિતી તમને આપી દઉં છું. હવે આમ સ્ટાર્ચનું જળ વિભાજન, સ્ટાર્ચનું પાચન ટાઇલિન વડે માલ્ટોઝ અને ડેક્સ્ટ્રીનમાં થાય. ટાઇલિન એ ફક્ત પાકેલો એટલે કે રાંધેલો સ્ટાર્ચનું પાચન કરે. તમે કાચા ચોખા ખાઓ કે લોટ ખાઓ, ઘઉંનો લોટ સ્ટાર્ચ છે તો લોટનું પાચન ન થાય. કાચો સ્ટાર્ચ નહીં, માત્ર ટાઇલિન એ પાકેલા કે રાંધેલા સ્ટાર્ચનું પાચન કરે, પણ કાચા સ્ટાર્ચનું પાચન ન કરે. સમજાઈ ગયું? હવે આપણે જે સ્ટાર્ચ ખાઈએ છીએ, રાંધેલો સ્ટાર્ચ,
રાંધેલા ભાત, શેકેલી રોટલી, પકવેલી રોટલી, જે 30% રાંધેલો સ્ટાર્ચ છે એ 30% રાંધેલા સ્ટાર્ચનું પાચન મુખ ગુહામાં ટાયલિન વડે થઈ જાય. એટલે મિત્રો, ધીમે ધીમે જમો, ચાવી ચાવીને જમો, તો પછી આપણે બીજા અંગોને પાચનમાં માર ન પડે. ધીમે ધીમે ચાવી ચાવીને જમો તો રાંધેલા સ્ટાર્ચ પૈકીનો 30% સ્ટાર્ચ તો મુખ ગુહામાં જ માલ્ટોજ અને ડેક્સ્ટ્રીનમાં ફેરવાઈ જાય. બીજું, માંસાહારી પ્રાણીઓ, સિંહ, વાઘ, તૃણાહારી પ્રાણી સસલું, આવા પ્રાણીઓમાં લાળ રસનો અભાવ હોય. તો આટલી માહિતી આપી દીધી. લાળ રસના અગત્યના ઘટક એક લાઇસોજાઇમ, બીજો એમાઇલેટાઇલિન, ઇમ્યુનોગ્લોબ્યુલિન એ અને થાયોસાઇનેટ. આ થાયોસાઇનેટ, ઇમ્યુનોગ્લોબ્યુલિન એ અને લાઇસોજાઇમ, આ ત્રણે ત્રણ ઓલા બેક્ટેરિયાનો નાશ કરે છે. હવે લેશું આપણે જઠરમાં પાચન. લઈએ હવે જઠરમાં પાચન. આપણે માહિતી લીધી. જઠરમાં પહેલી બાબત મારે લેવી છે. જઠરમાં પહેલાં ખોરાકનો સંગ્રહ થાય, ખોરાક બરાબર ઓલા પરિસંકોચનને કારણે વલોવાય, પછી યાદ હોય તો જઠર ગ્રંથિઓમાંથી જઠર રસતો સ્ત્રાવ, એની માહિતી લો. ઓલા અન્નળી જઠર છિદ્ર દ્વારા ખોરાકનો કોળિયો પાચી થયેલો હતો, એ ખોરાકનો કોળિયો એ જઠરમાં આવ્યો. હવે જઠરમાં પહેલાં તો શરૂઆત 4 થી 5 કલાક સુધી ખોરાકનો સંગ્રહ થાય. એટલે હંગામી ધોરણે ખોરાકનો સંગ્રહ, 4 થી 5 કલાક. પછી હવે તમને ખબર હોય તો જઠરની દિવાલના ઓલા અનૈચ્છિક પ્રકારના સ્નાયુઓ હતા, એનું પરિસંકોચન થાય. એમાં યાદ હોય 3 પ્રકારના સ્નાયુ હતા. બહારની બાજુ આયામ, પછી વર્તુળી અને પછી ઓલા ત્રાંસા જઠરમાં. આ જે સ્નાયુઓ છે એનું પરિસંકોચનને કારણે જઠરમાં ખોરાક બરાબર વલોવાય. હવે આ વલોવાયેલો ખોરાક યાદ કરો, જઠરનું શ્લેષ્મ સ્તર, આપણે બધી માહિતી ભણી ગયા છીએ. જઠરનું શ્લેષ્મ સ્તર એટલે કે અધિચ્છદ એ પુષ્કળ ગળીયુક્ત હોય, અને આ ગળીઓને કહેવાય જઠર ગ્રંથિઓ. હવે વલોવાયેલો ખોરાક એ જઠર ગ્રંથિઓના સંપર્કમાં આવે. આથી જઠર ગ્રંથિઓ ઉત્તેજિત થઈ, ગઈકાલે યાદ કરો જઠર ગ્રંથિની રચના ફરી જોઈ લેજો બરાબર. જઠર ગ્રંથિઓના સંપર્કમાં ઓલો વલોવાયેલો ખોરાક આવી ગયો. આથી આપણે એટલે જઠર રસ ઉત્પન્ન કરે. વલોવાયેલો ખોરાક જઠર ગ્રંથિના સંપર્કમાં આવે. આથી આ જઠર ગ્રંથિ એ જઠરસ ઉત્પન્ન કરે. પણ સમજાવું, આ વલોવાયેલો ખોરાક જઠર ગ્રંથિના સંપર્કમાં આવે, જઠર ગ્રંથિ ઉત્તેજિત થઈ જઠરસનો સ્ત્રાવ કરે, સીધો નહીં. આ સંપર્કમાં આવે આથી જઠર ગ્રંથિ ના યાદ હોય તો ઓલા જી કોષો, જઠર ગ્રંથિના જી કોષો એવો ગેસ્ટ્રીન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. ગેસ્ટ્રીન આમ લેશો આપણે. હવે ઓલો વલોવાયેલો ખોરાક જઠર ગ્રંથિના ઓલા યાદ હોય તો અંતઃસ્ત્રાવી કોષો હતા, જી કોષ, અંતઃસ્ત્રાવી કોષ, એના સંપર્કમાં આવે. આથી જી કોષો ગેસ્ટ્રીન ઉત્પન્ન કરે. હવે જોજો, હવે આ જઠર ગ્રંથિ ના ઓલો ગેસ્ટ્રીન છે, ગેસ્ટ્રીન અંતઃસ્ત્રાવ એ જઠર ગ્રંથિઓને
જઠર રસનો સ્ત્રાવ ઉત્પન્ન કરવા પ્રેરે. આવી રીતે લઈએ આપણે. ઓલો વલોવાયેલો ખોરાક ઓલા જઠર ગ્રંથિના અંતસ્ત્રાવી કોષ જી કોષોના સંપર્કમાં આવે. ત્યાં જી કોષો એ ગેસ્ટ્રીન નામનો અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે. યાદ કરો, આ ગેસ્ટ્રીન એ રુધિરમાં ભળી ગયો અંતસ્ત્રાવ. યાદ કરો, વહન રુધિર દ્વારા થાય. અને હવે ગેસ્ટ્રીન ફરી રુધિર મારફત જઠર ગ્રંથિઓને મળે અને એ ગેસ્ટ્રીન ઓલી જઠર ગ્રંથિઓને જઠર રસનો સ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે પ્રેરે. બરાબર સાંભળો. હોલોવાયેલો ખોરાક જઠર ગ્રંથિના સંપર્કમાં આવ્યો. આથી જઠર ગ્રંથિના અંતસ્ત્રાવી કોષો જી કોષો એ ગેસ્ટ્રીન નામનો અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે. આ ગેસ્ટ્રીન અંતસ્ત્રાવ રુધિરમાં ભળી અને હવે એ ગેસ્ટ્રીન અંતસ્ત્રાવ એ જઠર ગ્રંથિઓને જઠર રસનો સ્ત્રાવ ઉત્પન્ન કરવા પ્રેરે. હવે જઠર રસ આવી ગયો, ડાયરેક્ટ નહીં. બરાબર, વલોવાયેલો ખોરાક જઠર ગ્રંથિના સંપર્કમાં અને જઠર ગ્રંથિના જી કોષો ઉત્તેજિત થઈ ગયા, ઉત્પન્ન કર્યો ગેસ્ટ્રીન. અને હવે ગેસ્ટ્રીન ઓલી જઠર ગ્રંથિઓને જઠર રસનો સ્ત્રાવ ઉત્પન્ન કરવા પ્રેરે. આમ જઠર ગ્રંથિઓ એ જઠરસ ઉત્પન્ન કરે. આ લઈ લેવાનું. જઠર ગ્રંથિઓ આ ગેસ્ટ્રીન એને પ્રેરે, ઉત્પન્ન થયો જઠર રસ. હવે લઈએ જઠરમાં પાચન, એટલે જઠર રસનું બંધારણ અને જઠર રસનો પાચનમાં ફાળો. પહેલાં સામાન્ય માહિતી લઉં કે રોજ પર ડે 2 થી 3 લીટર જેટલો જઠર રસનો સ્ત્રાવ થાય જઠર ગ્રંથિઓમાંથી. એને સતત ઉત્તેજે પેલો ગેસ્ટ્રીન નામનો અંતસ્ત્રાવ. જઠર રસનું પીએચ 1.8 અમ્લીય. એક જ રસ અમ્લીય છે, યાદ રાખજો. હા, લાળ રસ અમ્લીય છે પણ એનું પીએચ 6.8 છે, નહિવત અમ્લીય કહેવાય. આ તો ભયંકર અમ્લીય થયું. પીએચ 1.8. એમાં પાણી 99.5% અથવા તો 99.4%, ઘન દ્રવ્યો 5% આપણે ભણશું. એમાં 0.3 થી 0.3% HCl હોય. 0.3 થી 0.3% HCl મંદ HCl, 0.2 થી 0.3% મંદ HCl. હવે આપણે ભણી ગયા જઠર ગ્રંથિ ને બરાબર યાદ કરો. એ જઠર ગ્રંથિના ઓલા ગોબલેટ કોષો હતા. એ જઠર ગ્રંથિના ગોબલેટ કોષો એ ઉત્પન્ન કરે છે શ્લેષ્મ. આપણે ભણી ગયા છે ગોબલેટ કોષ અથવા તો શ્લેષ્મીય ગ્રીવા કોષો. અને શ્લેષ્મ જઠરના શ્લેષ્મ સ્તરની ફરતે આવરણ બનાવે. શ્લેષ્મ સ્તર એટલે ઓલા અધિચ્છદ કોષોનું આવરણ થઈ ગયું. જઠર ગ્રંથિના ગોબલેટ કોષો એટલે કે શ્લેષ્મીય ગ્રીવા કોષો શ્લેષ્મ ઉત્પન્ન કરે. એ શ્લેષ્મ જઠરના શ્લેષ્મ સ્તરની ઉપર એટલે કે એના અધિચ્છદની ઉપર એક આવરણ બનાવે. આથી મેં સમજાવ્યું હતું કે જઠરના પોલાણમાં પેપ્સિન પણ હોય, જઠર રસમાં HCl પણ છે. એ આવરણને કારણે એ આવરણ ઓલા જઠર રસના પેપ્સિન અને જઠર રસના HCl વડે ઓલા જઠરના શ્લેષ્મ સ્તરને રક્ષણ કરે. ધ્યાન આપો. જઠરના શ્લેષ્મ સ્તર અધિચ્છદનું આવરણ બનાવી તેને HCl અને પેપ્સિન ઉત્સેચકની આડઅસરથી બચાવે. નંબર 2, જઠરરસમાં મંદ HCl આવેલ છે. યાદ કરો, જઠરરસની અંદર એટલે જઠર ગ્રંથિમાં ઓક્ઝેન્ટ્રિક કોષ અથવા તો પેરાઇટલ કોષો, યાદ કરો, ઓક્ઝેન્ટ્રિક કોષ, પેરાઇટલ કોષ આવેલા છે જે HCl ઉત્પન્ન કરે. 0.2 થી 0.3% મંદ HCl. હવે એ HClનું કાર્ય શું? મેં તમને સમજાવ્યું હતું કે જઠરરસની અંદર પ્રોટીઓલાઇટિક એટલે પ્રોટીનનું પાચન કરનારા 2 ઉત્સેચક છે, એક પેપ્સિન ને બીજો રેનિન. મેં તમને સમજાવ્યું હતું
કે આ પેપ્સીનો જનસ્ત્રાવ કોણ કરે? યાદ હોય તો ઓલા જઠર ગ્રંથિના પેપ્ટિક કોષો અથવા જઠર ગ્રંથિના મુખ્ય કોષો, યાદ કરો. અથવા તો મેં કીધું હતું ઝાયમોજન કોષો. જઠર ગ્રંથિના પેપ્ટિક કોષ અથવા મુખ્ય કોષ અથવા ઝાયમોજન કોષ એ ઉત્પન્ન કરી નિષ્ક્રિય ઉત્સેચક પેપ્સિનોજન. આ નિષ્ક્રિય છે, આ બની ગયો સક્રિય. એટલે આ પેપ્સિન અને રેનિન આ બે સક્રિય થયા. પેપ્સિનોજન ને પ્રોરેનિન આ બે નિષ્ક્રિય. આ બે નિષ્ક્રિય, આ બે સક્રિય, એ બે ચારેયને કહેવાય પ્રોટીઓલાઇટિક. આ બે નિષ્ક્રિય ઉત્સેચકો અને પ્રોટીઓલાઇટિક આ બે સક્રિય ઉત્સેચકો. HCl શું કાર્ય કરે? ઓલા પેપ્ટિક કોષ અથવા મુખ્ય કોષોમાંથી અથવા તો ઝાયમોજન કોષમાંથી ઉત્પન્ન થયેલા નિષ્ક્રિય ઉત્સેચક પેપ્સિનોજનને આ HCl એ સક્રિય પેપ્સિનમાં ફેરવે. નોજન હોય ને, નોજન એ નિષ્ક્રિય. પાછળ નામની ઉત્સેચકના નામની પાછળ નોજન હોય એટલે નિષ્ક્રિય, અથવા આગળ પ્રો હોય તો એ નિષ્ક્રિય. એ પ્રો નીકળી જાય, નોજન નીકળી જાય એટલે થઈ ગયો સક્રિય. પ્રોરેનિનને પણ સક્રિય રેનિનમાં ફેરવે. આમ મંદ HCl એ જઠર રસના નિષ્ક્રિય ઉત્સેચક પેપ્સિનોજનને સક્રિય પેપ્સિનમાં ફેરવે અને નિષ્ક્રિય ઉત્સેચક પ્રોરેનિનને એ રેનિનમાં ફેરવે. પણ એટલું યાદ રાખજો, આ પ્રોરેનિન છે એ પ્રોરેનિન માત્ર બાળપણ દરમિયાન સક્રિય હોય, પણ એ પ્રોરેનિન છે એ પ્રોરેનિન એ પુખ્ત માનવમાં નિષ્ક્રિય સ્વરૂપે જ રહીએ. એટલે રેનિન ટૂંકમાં આ રેનિન એ બાળપણમાં સક્રિય હોય, ઉત્પન્ન તો થાય જ પુખ્તમાં, પણ પુખ્તમાં નિષ્ક્રિય સ્વરૂપે રહીએ. હવે યાદ રાખજો, રેનિન અને રેનિન ધ્યાન આપજો. આ ઉત્સેચક રેનિન એટલે આમ આવ્યું રેનિન, અને આ રેનિન આમ આવ્યું રેનિન. આવશે આપણા બે. આ રેનિન ઉત્સેચક છે અને આ રેનિન એ અંતઃસ્ત્રાવ છે. ઉત્સર્જન તંત્રના પાઠમાં આવશે રેનિન અને રેનિન. આમ થઈ ગયું બરાબર. રેનિન અને એક ઉત્સેચક ડબલ એન લેવાનું છે, ડબલ રેનિન. RENNIN અને ઓલો આવે છે RENIN. RENNIN રેનિન ઉત્સેચક, RENIN રેનિન અંતઃસ્ત્રાવ. આ યાદ રાખજો. હવે આપણે એવા ખોરાકમાં આ HClનું બીજું કાર્ય, આ એક કાર્ય તો થઈ ગયું મંદ HClનું કાર્ય. મંદ HClનું કાર્ય પછી લઉં છું ખોરાકના જીવાણુઓનો નાશ કરે. આ ત્રીજું કાર્ય આનું છે. ખોરાકમાં કોઈ બેક્ટેરિયા એવા હોય એ જઠરમાં ગયા, જઠરરસમાં HCl છે એનો નાશ કરે. બીજું બહુ બરાબર સમજી લેજો, ઓલો લાળ રસ મિશ્રિત ખોરાક કોળિયો એ જઠરમાં આવ્યો, તો હું એમ કહું જ્યારે લાળ રસ મિશ્રિત ખોરાક અંડળીમાંથી પસાર થતો હશે ત્યારે પણ લાળ રસનો ટાઇલિન ઓલા સ્ટાર્ચનું માલ્ટોઝમાં પાચન કરતો જ હોય. એ લાળ રસ મિશ્રિત ખોરાક જઠરમાં આવ્યો તો જઠરમાં પણ ઓલો લાળ રસનો એમાઇલેજ પ્રકારનો ટાઇલિન એ પણ જઠરમાં સ્ટાર્ચનું માલ્ટોઝમાં પાચન કરે. પણ ક્યાં સુધી કરે? જ્યાં સુધી એનો બાપ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી. એનો બાપ કોણ? HCl. એટલે HCl એટલે જઠરરસ, જ્યાં સુધી જઠરમાં જઠરરસ ઉત્પન્ન ન થાય, શરૂઆતના તબક્કામાં જ્યાં સુધી જઠરરસ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી લાળ રસ મિશ્રિત આ ખોરાકનું જઠરમાં ઓલો ટાઇલિન સ્ટાર્ચનું માલ્ટોઝમાં પાચન કરે. પણ જેવો જઠરરસ ઉત્પન્ન થઈ ગયો એટલે ઓલો HCl આવી ગયો ને, અને ઓલો HCl ને કારણે
જઠરનું માધ્યમ એસિડિક થઈ ગયું 1.8 pH, અને ઓલો ટાઇલિન યાદ કરો 6.8 pHમાં સક્રિય બને. એટલે આનો મિનિંગ એ થયો કે જ્યાં સુધી જઠરરસ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જઠરની અંદર ઓલો ટાઇલિન એ સ્ટાર્ચનું માલ્ટોઝમાં પાચન કરે, એટલે ખોરાકના જીવાણુનો નાશ કરે, લાળ રસતા ટાઇલિન અસરને દૂર કરે. બીજું, જેમ ઓલો ટાઇલિન એ 6.8 pHમાં કાર્ય કરે, તેમાં પેપ્સિન નામનો ઉત્સેચક સક્રિય પેપ્સિન પ્રોટીનનું પાચન કરનારો એ 1.8 pHમાં જ કાર્ય કરે. વિચાર કરજો. તેનો મિનિંગ એ થયો જઠરમાં પેપ્સિન પ્રોટીનનું પાચન કરે છે અને પેપ્સિન 1.8 pHમાં જ સક્રિય રહે. એટલે કે પેપ્સિન માટે આ HCl એ જઠરનું માધ્યમ અમ્લીય રાખે 1.8 pH. હવે જઠરમાં પાચન થઈ જાય. તમને મેં કીધું હતું કે નિજ જઠર પક્વાશયની વચ્ચે આપણે જઠરમાં પાચન થઈ જાય એટલે જઠર પાક બની જાય. એ જઠર પાક હવે પક્વાશયમાં આવશે ને, એ જઠર પાક છે એ પક્વાશયમાં આવે તો મુદ્રિકા સ્નાયુ, મેં કીધું હતું ની જઠર પક્વાશયના મુદ્રિકા સ્નાયુ યાદ કરો. મેં પેલો લખ્યો તો અન્નળી જઠર નહીં, અહીંયા શબ્દ આવે છે ની જઠર અને પક્વાશયની વચ્ચે છિદ્ર છે, એને ની જઠર પક્વાશય છિદ્ર કહેવાય. અને ની જઠર પક્વાશય છિદ્રનું નિયમન એ કોણ કાર્ય કરે છે? ઓલા ની જઠર અથવા પક્વાશય કાઢ નાખો, આપણે ત્યાં શબ્દ લીધો તો ની જઠરના મુદ્રિકા સ્નાયુ. આવું યાદ રાખો. ની જઠર પક્વાશયના જોડાણ સ્થાને ની જઠર પક્વાશય છિદ્ર આવેલું છે અને આ છિદ્રનું નિયમન એ ની જઠરના મુદ્રિકા સ્નાયુ કરે. હવે ખોરાકનું પાચન જઠરમાં થઈ રહ્યું છે, જઠરમાં પાચન પૂરું થઈ જાય પછી ખોરાકને પક્વાશયમાં લઈ જવો છે, ત્યારે ની જઠરના ઓલા મુદ્રિકા સ્નાયુ, ની જઠરના મુદ્રિકા સ્નાયુ આમ સંકોચાઈ ગયેલા હોય એટલે જઠરમાં ખોરાકનો સંગ્રહ ને પાચન થઈ ગયું. હવે એનું વિસ્તરણ થાય એટલે ની જઠરના મુદ્રિકા સ્નાયુ હતા એ ની જઠરના મુદ્રિકા સ્નાયુનું વિસ્તરણ થઈ ગયું, એટલે કે ઓલું ની જઠર પક્વાશય છિદ્ર ખુલી ગયું. આથી ખોરાક છે ખોરાક પક્વાશયમાં આવે. એટલે કે ની જઠરના મુદ્રિકા સ્નાયુઓનું નિયમન કરે એટલે જઠરમાં પાચન થઈ જાય, પૂરું થઈ જાય. HClની મદદ વડે ની જઠર પક્વાશયના છિદ્રના ની જઠરના મુદ્રિકા સ્નાયુઓનું શિથિલન થઈ જાય, છિદ્ર ખોલી જાય. આથી જઠરમાંથી ખુલે એટલે એસટીનો દરવાજો ખુલે, બધે બહાર આવે એ રીતે નહીં, એ ખોલબંધ થાય. આમ સંકોચન શિથિલન, સંકોચન શિથિલન, સંકોચન શિથિલન, શિથિલન થાય એ છિદ્ર ખુલી ગયું. આમ ધીમે ધીમે જઠર પાક, પાચનને અંતે તૈયાર થયેલો જઠર પાક એ પક્વાશયમાં એ ક્યારે ન ઠલવાઈ જાય. બીજું, ખોરાકના કઠણ ખોરાકને નરમ બનાવે. આ 7 કાર્યો આ HClના. એટલે આપણે પહેલું કાર્ય નિષ્ક્રિય પેપ્સિનોજનને સક્રિય પેપ્સિનમાં, પ્રોરેનિન ને રેનિનમાં ખોરાકના જીવાણુઓનો નાશ કરે, લાળ રસના ટાઇલિનની અસરને નાબૂદ કરે અને પેપ્સિન માટે જઠરનું માધ્યમ અમ્લીય રાખે, ની જઠરના મુદ્રિકા સ્નાયુઓનું નિયમન કરે એટલે એના સંકોચન શિથિલનને પ્રેરે. આથી જઠરમાં પાચન અંતે તૈયાર થયેલો ખોરાક ધીમે ધીમે પક્વાશયમાં આવે અને ખોરાકમાં લીધેલા કઠણ ખોરાક હોય, ખોરાકના કઠણ કણ હોય એ કઠણ કણને નરમ બનાવે. હવે હું આવ્યો મંદેશિયલ પછી રેનિન. આ રેનિન RENIN ઉત્સેચક આ બાળપણમાં સક્રિય રહીએ. રેનિન જોજો શું કશું, દૂધ હોય દૂધ, એ દૂધની અંદર કેસીન નામનું પ્રોટીન, દૂધમાં કેસીન નામનું પ્રોટીન હોય. તો સૌપ્રથમ આ રેનિન
એ દૂધમાં રહેલા દ્રાવ્ય કેસીન નામના પ્રોટીનને અદ્રાવ્ય પેરા કેસીનમાં ફેરવે. સૌપ્રથમ દૂધમાં દ્રાવ્ય કેસીન નામના પ્રોટીનને રેનિન નામનો ઉત્સેચક એ અદ્રાવ્ય પેરા કેસીનમાં ફેરવે. પછી હવે એ રેનિન એ પેરા કેસીનને એટલે કેલ્શિયમને પેરા કેસીન સાથે જોડે અને કેલ્શિયમ પેરા કેસીનેટ બનાવે. એ કેલ્શિયમ પેરા કેસીનેટ એટલે દહીં, કે દહીંમાં કેલ્શિયમ હોય, દૂધનું દહીં કર્યું. એટલે આનો મિનિંગ દૂધનું દહીં કર્યું એટલે દૂધમાં કેસીન નામના પ્રોટીનને એને કેલ્શિયમ પેરા કેસીનેટમાં દહીંમાં ફેરવું. સૌપ્રથમ દ્રાવ્ય કેસીનને આ રેનિન અદ્રાવ્ય પેરા કેસીનમાં ફેરે. હવે આ અદ્રાવ્ય પેરા કેસીન સાથે કેલ્શિયમને જોડી અને કેલ્શિયમ પેરા કેસીનેટ બનાવે. એ કેલ્શિયમ પેરા કેસીનેટ એટલે દહીં. અને હવે એ દહીં એટલે કેલ્શિયમ પેરા કેસીનેટનું એ રેનિન પાચન કરે. પણ પાચન તો એમિનો એસિડમાં થાય, કેસીન, કારણ કે કેસીન નામનું પ્રોટીન છે. હવે કેલ્શિયમ પેરા કેસીનેટનું એટલે કે દહીંનું પાચન રેનિન કરે. આ બાળપણમાં સક્રિય રહે રેનિન, પણ પુખ્ત માનવીમાં રેનિન સક્રિય હોતો નથી. આપણે એવા પેપ્સિન નામનો ઉત્સેચક, પેપ્સિન, તો પેપ્સિન શું કાર્ય કરે? ધ્યાન આપજો. જઠરમાં પ્રોટીનના પાચનની શરૂઆત થઈ. એ પ્રોટીનનું પેપ્સિન પેપ્ટોન્સ અને પ્રોટિયોસિસમાં રૂપાંતર કરે. એટલે કે પેપ્સિન એ પ્રોટીનનું પેપ્ટોન્સ અને પ્રોટિયોસિસમાં જળ વિભાજન કરે અથવા પાચન કરે. હવે આ માહિતી તમને અત્યારે નહીં સમજાય, સ્વીકારી લ્યો. પેપ્ટોન્સ અને પ્રોટિયોસિસ આ સ્વીકારી લ્યો. પ્રોટીનનું સરળ સ્વરૂપ એ પેપ્ટોન્સ અને એનું પણ સરળ સ્વરૂપ એ પ્રોટિયોસિસ. એટલે પ્રોટીન કરતાં સરળ સ્વરૂપ પેપ્ટોન્સનું હોય, એનાથી સરળ સ્વરૂપ પ્રોટિયોસિસનું હોય. આપણે ડિટેલ અભ્યાસ એનો બાયોકેમિસ્ટ્રીમાં કરશું. અત્યારે આટલું જ યાદ રાખો કે જઠરમાં પેપ્સિન નામનો ઉત્સેચક, પ્રોટિયોલાઇટિક ઉત્સેચક પેપ્સિન એટલે પ્રોટીનનું પેપ્ટોન્સ અને પ્રોટિયોસિસમાં પાચન કરે. હવે આવ્યો જઠરીય એમાઇલેજ. ઓલો લાળ એમાઇલેજ હતો, યાદ હોય તો લાળરસ એમાઇલેજ એટલે કાર્બોદિતનું પાચન કરનારો. સાંભળો, એટલે મેં તો લખાયું છે, યાદ હોય તો જઠર ગ્રંથિ ઉત્પન્ન કરે પેપ્સિનોજન, પ્રોરેનિન, જઠરીય એમાઇલેજ, જઠરીય લાઇપેજ. યાદ કરજો જઠર ગ્રંથિને. હવે આ જઠરીય એમાઇલેજ એ જઠરમાં સ્ટાર્ચનું પાચન ન કરે. વાય? કેમ નહીં? કારણ કે એમાઇલેજ જઠરીય, આ એમાઇલેજ ઉત્સેચક એ આલ્કલીય માધ્યમમાં સક્રિય રહે. પણ જઠરનું માધ્યમ અમ્લીય છે, કારણ HCl છે. અને એટલા માટે યાદ કરો, સ્ટાર્ચનો એમાઇલેજ ટાઇલિન, જ્યાં સુધી જઠરસ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જઠરમાં સ્ટાર્ચનું પાચન કરે. પણ જઠરસ ઉત્પન્ન થઈ ગયો, HCl આવી ગયો, હવે સ્ટાર્ચનું માધ્યમ બદલાઈ ગયું, એ આલ્કલીયમાંથી અમ્લીય થઈ ગયું. આ તે અમ્લીય માધ્યમમાં ટાઇલિન કાર્ય ન કરે. એ જ રીતે આ એકદમ અમ્લીય માધ્યમમાં કાર્બોદિતનું પાચન કરનારો જઠરીય એમાઇલેજ એ જઠરમાં સ્ટાર્ચનું પાચન ન કરે અથવા તો નહિવત કરે. કારણ કે માધ્યમ બદલાઈ ગયું ને, એટલે સક્રિયતા બદલાઈ જાય. હું આવ્યો જઠરીય લાઇપેજ. લાઇપેજ લિપિડનું પાચન કરનારો. મેં પહેલાંય કીધું હતું કે ખરેખર પક્વાશયમાં ચરબીના મોટા ગોળકોનું પિત્તરસના પિત્તક્ષારો વડે નાના ગોળકોમાં રૂપાંતર થાય. યાદ કરો, આગળ મેં કરાવ્યું છે. પક્વાશયમાં ચરબીના મોટા ગોળકોનું પિત્તરસના પિત્તક્ષારો વડે નાના ગોળકોમાં રૂપાંતર થાય. નાના ગોળકોમાં રૂપાંતર થયું. સમજણ પડી? હવે આ ક્રિયાને કઈ તૈલોદીકરણ, મોટા ગોળકોનું આ નાના ગોળકોમાં રૂપાંતર થવાની ક્રિયા
તૈલોદીકરણ, અને હવે આ નાના ગોળકોવાળી ચરબીને કહેવાય તૈલોદીકૃત ચરબી. અચ્છા, હવે સમજવા જેવું છે. લાઇપેઝ એ માત્ર તૈલોદીકૃત ચરબીનું જ પાચન કરી શકે, ચરબીના મોટા ગોળકોનું પાચન ના કરી શકે. પણ એ તૈલોદીકરણની ક્રિયા તો પક્વાશયમાં થાય છે. પણ આપણે જે ચરબીવાળો ખોરાક લઈ, ઘી, માખણ, તેલ, એમાં ખોરાકમાં 1% તૈલોદીકૃત ચરબી હોય. ખોરાકમાં 1% તૈલોદીકૃત ચરબી હોય. હવે 99% ચરબીનું તૈલોદીકરણ પક્વાશયમાં કરવું પડે. 1% તૈલોદીકૃત ચરબીનું પાચન જઠરીય લાઇપેઝ કરશે. હવે થોડુંક સમજાવું. આપણે જે ખોરાકમાં લિપિડ લઈએ, લિપિડ, ઘી, માખણ, તેલ, એ લિપિડનો એક પ્રકાર છે ટ્રાયગ્લિસરાઇડ. ભણશું લિપિડનો પ્રકાર. બધા લિપિડ પોષક દ્રવ્યો નથી. મીણ પણ લિપિડ છે. કે તમે મીણ ખાવ છો, મીણબત્તી ખાઈ જાઓ છો, તો બધા લિપિડ પોષક દ્રવ્ય નથી. લિપિડનો એક પ્રકાર છે ટ્રાયગ્લિસરાઇડ. એ જ પોષક દ્રવ્ય છે. ઘી, માખણ, તેલ લિપિડ ખરું, પણ લિપિડનો પ્રકાર ટ્રાયગ્લિસરાઇડ છે. હવે ટ્રાયગ્લિસરાઇડ કેવી રીતે બને? પહેલાં હું બનાવું ડિહાઇડ્રેશનની ક્રિયા દ્વારા. યાદ કરો, ફેટી એસિડના 3 અણુ અને ગ્લિસરોલ નામના આલ્કોહોલનો 1 અણુ. ફેટી એસિડના 3 અણુ અને ગ્લિસરોલ નામના આલ્કોહોલનો 1 અણુ પરસ્પર ડિહાઇડ્રેશનની ક્રિયા દ્વારા જોડાય. કારણ બે ફેટી એસિડ, ગ્લિસરોલ આ સરળ કાર્બનિક કહેવાય. ટ્રાયગ્લિસરાઇડ જટિલ બન્યું. આમ ફેટી એસિડના 3 અણુ, ગ્લિસરોલનો 1 અણુ ડિહાઇડ્રેશનની ક્રિયા દ્વારા જોડાઈ જાય અને શું બની ગયું? ટ્રાયગ્લિસરાઇડનો 1 અણુ અને પાણીના 3 અણુ છૂટા પડી ગયા. ડિહાઇડ્રેશન થઈ ગયું. હવે પાચન કોનું કરવાનું છે આપણે? તો કે ટ્રાયગ્લિસરાઇડનું. ઘી, માખણ, તેલ બન્યું કેમ? આ ફેટી એસિડના 3 અણુ, આ ગ્લિસરોલનો 1 અણુ, આ બધા જોડાઈ ગયું. ડિહાઇડ્રેશનની ક્રિયા થઈ. આ બની ગયું ટ્રાયગ્લિસરાઇડ અને પાણી 3 અણુ છૂટા પડ્યા. ટ્રાયગ્લિસરાઇડ એ 3 અણુ ફેટી એસિડના અને 1 અણુ ગ્લિસરોલના, આમ કુલ 4 અણુનું સંયોજન. ફેટી એસિડના 3 અણુ, ગ્લિસરોલનો 1 અણુનું સંયોજન એ ટ્રાયગ્લિસરાઇડ. હવે આપણે આ ટ્રાયગ્લિસરાઇડનું પાચન કરવાનું છે. તો હવે ટ્રાયગ્લિસરાઇડમાં તમે પાણીનો 1 અણુ ઉમેરો એટલે જળ વિભાજનની ક્રિયા, હાઇડ્રોલિસિસ. આ ટ્રાયગ્લિસરાઇડ છે. ફેટી એસિડના 3 અણુ છે, 1, 2 ને 3. આ ગ્લિસરોલનું સંયોજન છે. પાણી 1 અણુ ઉમેરી દીધો તો ફેટી એસિડ 1 અણુ છૂટો પડી ગયો. આ બન્યું હવે ડાયગ્લિસરાઇડ. એટલે ફેટી એસિડના 2 અણુ અને ગ્લિસરોલનું સંયોજન. હવે આ ટ્રાયગ્લિસરાઇડમાં પાણીનો 1 અણુ ઉમેરી દીધો, જળ વિભાજનની ક્રિયા થઈ. શું બન્યું? ડાયગ્લિસરાઇડ અને ફેટી એસિડ. હવે આ છે ડાયગ્લિસરાઇડ. ફેટી એસિડના 2 અણુ અને ગ્લિસરોલનું સંયોજન. ફેટી એસિડના 2 અણુ અને ગ્લિસરોલના 1 અણુનું સંયોજન. આ ડાયગ્લિસરાઇડ છે. એમાં પાણીનો 1 અણુ ઉમેરી દો, આ એક ફેટી એસિડ છૂટો પડી ગયો. આ બન્યું મોનોગ્લિસરાઇડ. એટલે ફેટી એસિડનો 1 અણુ અને ગ્લિસરોલના 1 અણુનું સંયોજન. હવે આ ડાયગ્લિસરાઇડમાં ફરી પાણીનો 1 અણુ ઉમેરી દીધો, જળ વિભાજનની ક્રિયા થઈ. શું બન્યું? મોનોગ્લિસરાઇડ અને ફેટી એસિડ. અચ્છા, હવે ત્યાં કરો, આ 2 ફેટી એસિડ છૂટા પડી ગયા છે. આ છે મોનોગ્લિસરાઇડ. એટલે ફેટી એસિડનો 1 અણુ અને ગ્લિસરોલના 1 અણુનું સંયોજન. એમાં પાણીનો 1 અણુ ઉમેરી દો તો બની ગયું ફેટી એસિડ ને ગ્લિસરોલ. આમ 3 ફેટી એસિડ ગ્લિસરોલ પાછા મળી ગયા. ધ્યાન આપો. હવે આપણે એમ કહેવાય કે આ ટ્રાયગ્લિસરાઇડનું પાચન પહેલાં શેમાં થયું? તો કે ડાયગ્લિસરાઇડ અને ફેટી એસિડ. ફરી ડાયગ્લિસરાઇડનું પાચન એટલે જળ વિભાજન શેમાં થયું? તો કે મોનોગ્લિસરાઇડ અને ફેટી એસિડ. હવે આ મોનોગ્લિસરાઇડનું પાચન જળ વિભાજન શેમાં થાય? તો કે ફેટી એસિડ અને ગ્લિસરોલ. પણ આ ટ્રાયગ્લિસરાઇડ
આ ટ્રાયગ્લિસરાઇડના પાચનના 2 તબક્કા જઠરમાં થાય. જો તૈલોદીકૃત ચરબીનું જઠરીય લાઇપેજ વડે શું બન્યું? ડાયગ્લિસરાઇડ અને ફેટી એસિડ. ફરી આ ડાયગ્લિસરાઇડનું જઠરીય લાઇપેજ વડે શેમાં પાચન થઈ ગયું? તો કે મોનોગ્લિસરાઇડ અને ફેટી એસિડ. આમ જઠરીય લાઇપેજ વડે ખોરાકમાં 1% તૈલોદીકૃત ચરબી હોય, 1% તૈલોદીકૃત ચરબીનું જઠરીય લાઇપેજ વડે ડાયગ્લિસરાઇડ અને ફેટી એસિડમાં, અને એનું ફરી પાછું મોનોગ્લિસરાઇડ અને ફેટી એસિડમાં. આમ અત્યારે ચરબીના છેલ્લું સ્વરૂપ કયું વધ્યું? મોનોગ્લિસરાઇડ. ફેટી એસિડના બેણું છૂટા પડી ગયા, અને આ મોનોગ્લિસરાઇડનું પાચન ભણશું આપણે, એ પાછું મધ્યાંતરમાં થશે, અત્યારે લેતો નથી. આ પાચનના આમ ચરબીના પાચનના 3 તબક્કા થયા. આમાં પાચનના 2 તબક્કા અહીંયા થઈ ગયા. પણ 1% બધીને 1% તૈલોદીકૃત ચરબીના પાચનના 2 તબક્કા, એટલે ટ્રાયગ્લિસરાઇડના પાચનના આ 2 તબક્કા જઠરીય લાઇપેજ વડે જઠરમાં થયા. હવે હું આવ્યો જઠર પાક, માંડવી પાક નહીં, જઠર પાક. હવે જઠરમાં પાચનની ક્રિયા થતી હતી કે નહીં? કે જઠર શાંત ન હોય, પરિસંકોચન થયા જ રાખે. ભલે ખાઈને હોઈ ગયા હો તો પરિસંકોચન તો ચાલુ જ હોય. એમ પાચન થતું ને પરિસંકોચન ચાલુ, તો ખોરાક બરાબર મિશ્રિત થયા રાખે ને. હવે જોજો, જઠરના પરિસંકોચનને કારણે ઓલો જઠર રસ એ ખોરાકમાં બરાબર ભળી જાય, યોગ્ય રીતે ભળી જાય, સમરસ બની જાય, સમરસ. વળી પરિસંકોચનને કારણે ખોરાક નાની નાની લુગદીમાં ફેરવાય. લુગદી ઘનય નહીં, પ્રવાહી નહીં, ઘન પણ નહીં, પ્રવાહી પણ નહીં, એટલે કે મોહનથાળે નહીં, દૂધે નહીં, પણ બાસુંદીમાં ફેરવાઈ જાય, ઘટ લુગદીમાં ફેરવાઈ ગયો. જઠરમાં પાચનને અંતે તૈયાર થયેલ આવો ઘટ અમ્લીય અને અર્ધપાચિત છે, પૂરેપૂરો પાચિત નથી ખોરાક. એટલે જઠર પાક. જઠરમાં પાચનની ક્રિયા ચાલુ હતી, પરિસંકોચન પણ ચાલુ હતું, એટલે જઠરસ ખોરાકમાં બરાબર ભળી ગયો. વળી પરિસંકોચન થયા રાખે ને પાચન એ થાય, એટલે ખોરાક નાની લુગદીમાં ફેરવાઈ દો. લુગદી, આમ તો લુગદી એટલે વિઝ્યુલાઇઝ કરી હોય તો મોટા પક્ષીની ચરક એ લુગદી જેવી જ હોય, લુગદીમાં ફેરવાય. આમ જઠરમાં પાચન અંતે ખોરાક કેવો બન્યો? ઘટ લુગદી, ઘટ બન્યો, પ્રવાહી નથી, ઘનય નથી, ઘટ અમ્લીય અને અર્ધપાચિત ખોરાકને કહેવાય જઠર પાક. હવે આપણે જઠર પાકનું પાચન કરવાનું છે. આ જઠર પાકનું પાચન એ નાના આંતરડામાં થશે. એટલે નાના આંતરડામાં 2 જગ્યાએ, પક્વાશય અને મધ્યાંત્ર. તો લઈએ આપણે હવે નાના આંતરડામાં પાચન, એટલે કે જઠર પાકનું પક્વાશયમાં અને મધ્યાંત્રમાં પાચન.